ભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં ₹1 કરોડના વિકાસના વિવિધ 62 કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભોલાવ જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં આવતી ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં ₹1 કરોડના વિકાસના વિવિધ 62 કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉમરાજથી કાસટ જવાના માર્ગ પર પેવર્ડ બ્લોક અને ગટર લાઇનના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, તો સાથે જ મંગલ જ્યોત સોસાયટીના કોમન પ્લોટમાં બેસાડવામાં આવેલ બ્લોકનું લોકાર્પણ કરાયું હતું। ગ્રામ પંચાયતની સ્વભંડોળ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોની ગ્રાન્ટ તેમજ 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં પીવાના પાણીની લાઇન, ગટર લાઇન, પેપર બ્લોક, સીસી રોડ અને પ્રોટેક્શન વોલ મળી કુલ 62 કામો નિર્માણ પામવા જઈ રહ્યા છે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, આગેવાન અનિલ રાણા સહિત ગામના આગેવાનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે ઉમરાજ ગામથી કાસટ જવાના રસ્તા ઉપર આદિવાસી વિસ્તારમાં પેવર બ્લોક લગાવવા અને ગટર લાઇનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાથે સાથે મંગલ જ્યોત સોસાયટીના કોમન પ્લોટમાં જે પેવર બ્લોક લગાવ્યા છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। કુલ ₹1 કરોડ રૂપિયાના ખર્ચે આજે ઉમરાજ ગામમાં 62 જેટલા કામો, વિવિધ કામો, કેટલાક કામો થઈ ગયા છે એનું લોકાર્પણ કર્યું છે અને કેટલાક કામો શરૂ થવા જઈ રહ્યા છે એનું ખાતમુહૂર્ત કર્યું છે। ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી, તાલુકા પંચાયતના સભ્યોની ગ્રાન્ટમાંથી, જિલ્લા પંચાયતના સભ્યોની ગ્રાન્ટમાંથી અને 15મા નાણાં પંચમાંથી પેવર બ્લોકના, સીસી રોડના, પીવાના પાણીની લાઇન, ગટર લાઇન અને પ્રોટેક્શન વોલ, આ પ્રકારે તમામ પ્રકારના કામો જૂના ગામમાં અને ગ્રામ પંચાયતની હદમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં ₹1 કરોડ રૂપિયાના ખર્ચે આજે વિવિધ કામો મોટી સંખ્યામાં આજે કરવામાં આવ્યા છે। ગામના આગેવાનો અને સોસાયટીના આગેવાનો મોટી સંખ્યામાં આજના બંને ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત છે। અમારા ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો અને અમારા પક્ષના આગેવાનો બધા જ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે।